અમરેલી એસટી બસ સ્ટેશન રોડ પર વર્ષો જૂનું શૌચાલય હતું। આ શૌચાલય બનાવતા સમયે જ અવરોધો ઊભા થયા હતા। આશરે 15 વર્ષ પહેલા જ્યારે આ શૌચાલય બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં બાજુમાં જ આવેલી અજમેરા સ્કૂલના સંચાલક રાજુભાઈ કામદાર દ્વારા કલેક્ટર કચેરીએ ચાલુ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી। આ બાંધકામ તોડી પાડવાના કોઈ હુકમ કરવામાં આવ્યા ન છતાં પણ રાતોરાત આ નગરપાલિકા સંચાલિત શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું। જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ સાથે જાણકારી મેળવવાનો પ્રયાસ કરાયો તો જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને કોઈ જાણકારી નથી। અન્ય સત્તાધીશોએ આ બાબતે પૂછવામાં આવતા બધાનો એક જ જવાબ હતો કે અમોને આ બાબતે કોઈ જ જાણકારી નથી। રાજકમલ ચોકથી એસટી ડેપો સુધી એક પણ શૌચાલય નથી, જેના કારણે લોકોને વોશરૂમ જવા માટે ભારે તકલીફ ભોગવવી પડે છે। જેથી તોડી પાડવામાં આવેલા શૌચાલયની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને કસૂરવારો જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે। પ્રહલાદ સોલંકી અમરેલી શહેરમાં રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયને તોડી નાખવામાં આવ્યું છે। આ શૌચાલયમાં અનેક લોકો અને બસ સ્ટેન્ડથી નાના બસ સ્ટેન્ડ સુધીના તમામ અવર જવરવાળા વિસ્તારના લોકો ત્યાં આનો ઉપયોગ કરતા। આ શૌચાલયનું તોડવામાં ચીફ ઓફિસરને મેં ટેલિફોનિક વાત કરેલ, એને પણ આ શૌચાલય કોણે તોડ્યું છે, ક્યારે તૂટ્યું છે એનું પણ જાણ નથી। અમરેલી નગરપાલિકાના એન્જિનિયરને પણ આ શું બનાવ બન્યો છે એની પણ કોઈને ખ્યાલ નથી। તો કોના કહેવાથી આ શૌચાલય તોડવામાં આવ્યું છે? અને બીજું એ કે આ શૌચાલય તોડ્યા પછી પાછળની સાઈડ જે શટર મૂકવામાં આવ્યું છે એ કોના કહેવાથી શટર મૂક્યું છે? તો આ બાબતે ચીફ ઓફિસરને ચર્ચા કરેલ છે। ચીફ ઓફિસરને પણ એ કોઈ આ જે બનાવ બન્યો છે એની કોઈ જાણ નથી। નગરપાલિકાના પ્રિવેન્સીમાં આવેલી તમામ વસ્તુ હોય પણ જો નગરપાલિકાના ચીફ ઓફિસરને ખ્યાલ ન હોય તો કયા અધિકારી એ આવું કામ કરેલ છે તેની અમે તટસ્થ તપાસ કરશું। વિપક્ષ તરીકે અમે અનેક મુદ્દાઓમાં તપાસ માટે કહીએ છીએ, પણ રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા સિવાય એક પણ બીજું કાંઈ આવડતું નથી ને મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરે છે, બસ એ માહિતી છે।